નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો। છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં વરસાદના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા। હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે। રાજ્યમાં આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રક અને ઓફશોર ટ્રક સક્રિય થતાં વરસાદ પડશે। અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 40%થી વધુ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67%થી વધુ વરસાદ વરસ્યો। 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે ગુજરાતના માથે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઓફશોર ટ્રક અને મોન્સૂન ટ્રક એક્ટિવ થતાં હજી પણ વરસાદ રહેશે। આગામી 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યમાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ દ્વારકામાં 43 સેમી અને જામનગરમાં 38 સેમી વરસાદ નોંધાયો। અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 40% વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્રમાં 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67% વધુ વરસાદ રહેશે। આગામી 24 કલાકમાં કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદની આગાહી લઈને કચ્છને કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહેવા ખાસ અનુરોધ કરાયો। પાણી જોવા પ્રવાસન સ્થળો ન જવા અપીલ કરાઈ। નદી નાળા સહિતના વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ પોણા 12 ઇંચ વરસાદ નોંધાયો, તો કચ્છના અબડાસામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો। દ્વારકાના કલ્યાણપુરામાં 10.5 ઇંચ વરસાદ પડ્યો। કચ્છના લખપતમાં 9 ઇંચ વરસાદ નોંધાયો। જામજોધમાં પોણા 9 ઇંચ વરસાદ નોંધાયો। આમ રાજ્યના 8 તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। રાજ્યના 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું કે રાજ્યમાં આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે। અનેક વિસ્તારોમાં 15 ઇંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે। આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે। ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાકાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે। આ તમામ જિલ્લા આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે। આ જિલ્લાને સુપર રેડ એલર્ટ આપી શકાય, કારણ કે આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખે એવો લાવશે। કારણ વગર બહાર નીકળતા ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છે। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે। તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે। મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે। રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી રહેશે। 28મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થયું છે। ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। 24 ઓગસ્ટથી શરૂ થયેલી વરસાદની મેરેથોન ઇનિંગની હજુ પણ છુટકારો મળે તેવી કોઈ સંજોગ નથી। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલની સ્થિતિએ ગુજરાત પર 3 જેટલી સિસ્ટમ સ્થિર થઈ છે। આ સક્રિય સિસ્ટમને કારણે આગામી 2 દિવસ ગુજરાતમાં સાર્વત્રિકથી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો સાથે સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેશે, તો મધ્ય ગુજરાતમાં વરસાદથી થોડી રાહત મળી શકે છે। જો કે હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગ અનુસાર 29 ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને યલો એલર્ટ અપાયું છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાને યલો એલર્ટ અપાયું છે। રાહતના સમાચાર એ છે કે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે।
આ સિવાય ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદથી રાહત મળશે, જોકે છૂટાછવાયો યથાવત રહેશે. આજે અનેક સ્થાનો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. કચ્છ, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે લોકોને સતર્ક રહેવા સૂચન કરાયું. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરાઈ. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે પણ રેડ એલર્ટ છે, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.